દિલીપ ભરવાડ નામના યુવાને ભરવાડ સમાજના યુવાનોની રોજગારી માટેનું બીડું પાડ્યું છે. સંગઠન બનાવી દિનરાત મહેનત કરી સંકલ્પ સાકાર કર્યો છે. ભરવાડ યુવા સંગઠને અત્યાર સુધીમાં 2200 યુવાનોને 0 ડાઉન પેમેન્ટ સાથે 100% લોન કરી ગાડી અપાવી છે. સંગઠન દ્વારા ઉચ્ચ અભ્યાસ ધરાવતા સમાજના યુવાનોને રોજગારી માટે મહિન્દ્રા પિકઅપ અને ઇકો કાર અપાવી સ્વનિર્ભર બનાવ્યા. આવનારા ટૂંક સમયમાં 50 જેસીબી અપાવી રોજગારની તકો ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડ્રાઈવરનું કામ કરી રહેલા યુવકોને સિબિલ સ્કોર ચેક કર્યા વિના સંગઠનની જવાબદારી થકી લોન અપાવી ડ્રાઈવરથી માલિક બનાવ્યા અને કોઈ અગમ્ય કારણોસર યુવાનો કોઈ હપ્તો ન ભરી શકે તો સંગઠને સમય હપ્તો ભરી યુવાનોના પરિવારને આશ્વાસન આપ્યું. સંગઠન એમની સાથે ઊભું છે. સાથે સાથે ભરવાડ યુવા સંગઠન દ્વારા સારો અભ્યાસ કરનાર યુવક યુવતીઓને સરકારી નોકરી માટે શિબિર યોજી માર્ગદર્શન આપે છે. યોગ્ય યુવક યુવતીઓને ટ્રેનિંગ સાથે નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા રોજગારી મેળવવા સહભાગી બન્યા. વર્ષથી સ્વયંભૂ સંગઠન બનેલું છે અને છેલ્લા 5 વર્ષથી આ સંગઠન ચાલી રહ્યું છે. અમારા સંગઠનમાં નાના ભાઈ મોટા ભાઈ બંને ભરવાનો સમાવેશ થઈને લગભગ 2.5 લાખ જેવા યુવાનો રજિસ્ટ્રેશન થયેલું છે. છેલ્લા 5 વર્ષથી જે છોકરાઓમાં કેપેસિટી છે, જે છોકરાઓમાં એજ્યુકેશન છે, તો એમને વધુ આગળ એજ્યુકેશન મળી રહે એની બધી માહિતી અને એની બધી જે સુવિધા છે એના માટે જે પ્લેટફોર્મ છે એ પૂરું પાડતા હોઈએ છીએ. અને જે લોકો ઓછું ભણેલા છે એમને અમે રોજગારલક્ષી જે પણ પ્રોગ્રામ અમારાથી જે સંગઠન મારફતે જે થાય છે એ અમે લોકો પૂરા પાડતા હોઈએ છીએ. જેની અંદર આજ સુધી અમારા સંગઠન દ્વારા સરકારી જે વર્ગ 3 વર્ગ 2ની જે પણ આજ સુધી છેલ્લા 5 વર્ષમાં જેટલી નોકરીઓ આવી છે એની અંદર 2019 જેટલી નોકરીઓ ભરવાડ યુવા સંગઠનના શિબિરો મારફતે કે જે શિબિરની અંદર આજ સુધી ઘણા લગભગ 5,000 છોકરાઓ ત્યાં રહ્યા છે, ટ્રેનિંગ લીધી છે અને શિબિરનો ઉપયોગ લીધો છે. જે નિઃશુલ્ક હોય છે ટોટલી એનો લાભ લઈને આજ સુધી 2019 જેવા આપણા ત્યાંથી લાભાર્થીઓ જે સરકારી નોકરી પામી ચૂક્યા છે. આજે તમે લાભ આપો છો શિબિરની અંદર કેટલો સમય લાગે છે અને કઈ રીતની વ્યવસ્થા હોય છે? આ જે શિબિર હોય છે આ શિબિરમાં અમે ઓછામાં ઓછા 8 થી 9 મહિના શિબિર ચલાવતા હોઈએ છીએ. ભરતીના પહેલાંથી 8 થી 9 મહિના ચાલુ કરી લેતા હોઈએ છીએ. અને આ શિબિરની અંદર ભરવાડ યુવા સંગઠન તો છે પણ એ સિવાય સમાજની જે પણ એજ્યુકેશન જે સંસ્થાઓ છે કે જે ભાવનગર, રાજકોટ, વાંકાનેર, આણંદ, બરોડા આ જે બધી જગ્યાએ જે સંસ્થા છે અને એ સિવાય ધાર્મિક સંસ્થાઓ પણ અમને મદદરૂપમાં થતી હોય છે કે ત્યાં આગળ લોકો છોકરા રાખતા હોય છે. બાકી જમવાનો, ફેકલ્ટીનો એ બધો ખર્ચો અમે લોકો પૂરા પાડતા હોઈએ છીએ. અને એ સિવાય સમાજના જે હોદ્દેદારો છે અને એ સિવાય સમાજના જે કર્મચારીઓ છે એ લોકોનો પૂરેપૂરો ફાળો હોય છે. આ જે જશ છે જે છોકરાઓને સરકારી નોકરી મળી છે એનો પૂરેપૂરો જશ અમારા સરકારી કર્મચારીઓ જે એની પાછળ ધ્યાન આપે છે, સમય આપે છે, અમે એમને આપશું. અમારા જે સમાજની સંસ્થાઓ છે જે હોસ્ટેલો ચલાવે છે વર્ષોથી એમને અમે આશ્રય આપશું. જે ઓછું ભણેલા ભાઈઓ છે એના માટે આપ શું કરી રહ્યા છો? જે ઓછું ભણેલા ભાઈઓ છે પણ અમારામાં એવું છે કે એક જ ઘરમાં 5-5, 6-6 વ્યક્તિ હોય છે. એક ભાઈ સિટીમાં કામ કરતા હોય, બાકીના ગોપાલનને બધું કામ કરતા હોય છે, બાકીના 1-2 ભાઈઓ સાથે એમની સાથે કામ કરતા હોય છે. અને ઘણા લોકો અમદાવાદમાં આવીને જે ડ્રાઈવરનું કામ કરતા હતા, બીજાની જે ગાડીઓ ચલાવતા હતા, તો અમે લોકોએ બેસીને વિચાર કર્યો, અમારી સંગઠનની ટીમે બેસીને વિચાર કર્યો કે આમના માટે આપણે કંઈક કરવું જોઈએ. તો આજથી લગભગ 5 વર્ષ પહેલાં અમે લોકો મહિન્દ્રા ગાડી અને ચોલા મંડળમ જે ફાઇનાન્સ છે એમનો સંપર્ક કરીને અમે એક યોજના બનાવ્યા હતા કે કોઈ ભરવાડ સમાજના દીકરાઓને અથવા લાભાર્થીને જે ગાડી લેવી હોય જેના માટે એ કામ કરીને જેમાં એનું ઘર ચલાવી શકે અને એનું પોતાનું સારું કામ કરી શકે એના માટે 1 લાખ કે 2 લાખ રૂપિયા ત્યારે ડિપોઝિટ ભરવી પડે, આરટીઓ ઇન્સ્યોરન્સના પૈસા નીકાળવા પડે. તો એની જગ્યાએ અમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ સાથે કામ કરીને હેવી ડિસ્કાઉન્ટ લીધું, જે અમે ટ્રાન્સફર કર્યું આરટીઓ અને ઇન્સ્યોરન્સની અંદર અને બાકીનું જે અમે લોકો 100% લોન કરી. આજે અમારા ભરવાડ સમાજની અંદર સિવિલ જે છોકરાઓને જોવા જઈએ સિવિલ બહુ ખરાબ હોય. એનું રીઝન એવું છે કે લોકો કોઈ આઈટીઆઈ એવું કંઈ ભરતા ના હોય. તો પણ અમારા સંગઠનના કહેવાથી ચોલામંડલમ કંપનીએ અમને આ સ્કીમ આપી અને અમારા કહેવાથી એ ટાઈમની અંદર જે શરૂઆત 5 વર્ષ પહેલાં જે મેં ચાલુ કરી એ વર્ષની અંદર 500 ગાડી અમને અમારા કહેવાથી જે લાભાર્થીઓને ફાયદો